બોલો ભાઈ. હા ચાલો, સોરી ફોર 10મો શ્લોક. પ્રહસિતમ પ્રિય પ્રેમ વીક્ષણમ વિહરણં ચ તે જાન મંગલમ રહસી સંવિદો યા હૃદય સ્પૃશ કુહકનો મનઃ ક્ષોભયંતી. આ 10મા શ્લોકનું ગાન કરનાર છે રાજસ તામસ ભાવવાળા અનન્ય પૂર્વ કુમારિકા યુતના પુત્ર. આપનું સુંદર હાસ્ય અમારા તરફ પ્રેમપૂર્વક જોવું, ધ્યાન મંગલ વિહાર, હૃદયને સ્પર્શી જતી એકાંતમાં બોલાયેલી વાણી, આ સર્વ એ કપટી અમારા મનને ક્ષોભ પમાડે છે. આ તામસ છે એટલે પ્રભુને સંબોધન કરે છે કુહક, કપટી. એની વ્યાખ્યા જોઈએ. કથાથી તો વિરહમાં જીવન ટકે, પણ વિરહ ના ટળે ને. જીવન તો ટકે કથાથી, પણ વિરહ ના ટળે. દયારામભાઈએ જેમ ગાયું, પ્રકટ મળે સુખ થાય શ્રી ગિરિધર, પ્રકટ મળે સુખ થાય. અને એમાં વળી આપણી ઉત્તમતાની સ્મૃતિ તો ખૂબ ક્ષોભ વધારનારી છે. ખળભળાટ થાય છે અમારા અંતઃકરણમાં. ભગવાનમાં 6 મોહક ગુણો પણ છે. ભગવાન માયાથી કપટ લીલા પણ કરે છે, એમ આ ગોપીજનને પોતાના સ્વભાવ દોષના કારણે લાગ્યું. પ્રહસિતમ, પ્રકર્ષ પૂર્વકનું હાસ્ય, જેને મુક્ત હાસ્ય કહીએ, મનને ક્ષોભ કરાવે છે, ખળભળાટ ઉભો થાય છે. દુઃખી અમને છોડ્યા છતાં અન્યની સાથે ગયા, ને છતાંય હસે છે. આવો જે વિચાર રહસિતમ એ મનને ક્ષોભ કરાવે છે. પ્રિયમ, પ્રિયત્વ રૂપ જે સંબંધ છે એનું સ્મરણ પણ ક્ષોભજનક છે. પ્રેમ વીક્ષણમ, સંયોગમાં મળેલું પ્રેમાવલોકન. પ્રભુના સાથે જ્યારે સંયોગ થયો છે ત્યારે પ્રભુએ પ્રેમપૂર્વક પોતાની સામે જોયું છે. એ પ્રેમાવલોકન પણ વિયોગમાં સ્મરણથી ક્ષોભપ્રદ છે. વિયોગમાં એ પ્રેમ ભરેલા અવલોકનનું જ્યારે સ્મરણ થાય છે ત્યારે મન હચમચી ઉઠે છે, અને અન્ય પ્રકાર પ્રત્યેનું પ્રેમાવલોકન પણ પોતાને માટે ક્ષોભજનક છે. સાથે સાથે બીજા કોઈ ગોપીજન પ્રત્યે પ્રભુએ પ્રેમપૂર્વક દ્રષ્ટિથી નિહાળ્યું તો એ પણ મનને ક્ષોભ પમાડે છે. પ્રેમ પૂર્ણોની પણ પરીક્ષા કરતું પ્રેમાવલોકન ક્ષોભપ્રદ છે, કપટ રૂપ લાગે છે. ને તો છોડીને આમ ચાલ્યા કેમ જાય? આ પ્રેમથી અમારી સામે જોયું એ પણ કપટ લાગે છે. ખરેખર પ્રેમ હોય તો આવી રીતે છોડીને ચાલ્યા કેમ જાય? આશા દઈને અકળાવે છે. કેવા સુંદર શબ્દો છે.
ચિરકાલીન સંયોગની આશા ઉભી કરીને અકળાવે છે, વધારી જાય છે, વિયોગનું દાન કરે છે, અકળાવે છે. વિહરણમ, વેણુવાદન, લીલા વિહાર વગેરેમાં ચાલવું, આ પણ જયારે યાદ આવે છે ત્યારે ક્ષોભ ઉત્પન્ન કરે છે. ત્રિભંગ લલિત સ્વરૂપ પ્રભુનું ભક્તોના રસને પણ બહાર પ્રગટ કરે છે. જેમ પેલા કીર્તનમાં કહેવાયું, તેરી અબ ભવો કી મરોરંત ત્રિભંગી લલિત ભય અંજન દે ચિતયે ભય શ્યામ વામ. આ ભક્તોનો રસ જે બહાર પ્રગટ થયો એને ઝીલીને, એને અંગીકાર કરીને પોતે લલિત ત્રિભંગ સ્વરૂપે દર્શન આપે છે. ધ્યાન મંગલમ, એનું ધ્યાન પણ અમને તો મંગલ ફલપ્રદ છે, પણ તે પણ અત્યારે તો તિરોહિત હોવાથી શોભપ્રદ છે. ભગવદ વિહારો ધ્યાન મંગલ છે. જો અહીંયા શબ્દ બહુ સુંદર છે, સમજવા જેવો છે. ભગવાનના વિહાર ધ્યાન કરવાથી મંગલનું દાન કરે છે, મંગલ પ્રદાન કરે છે. એની ભાવના થાય, અનુકરણ નહીં. સામાન્ય લોકોમાં આ બધું લૌકિક હોય, પણ અહીં તો તે અવકથામૃત રહસ્યમ પ્રિય પ્રેમ વીક્ષણ વિહરણ તે ધ્યાન મંગલમ. તમારા આ બધું લૌકિક, આ જે બતાવવામાં આવ્યું પ્રેમાવલોકન, લલિત ત્રિભંગ સ્વરૂપ, ધ્યાન મંગલ સ્વરૂપ, વિહાર, આ બધું કૃષ્ણ સંબંધી છે, અલૌકિક છે, લૌકિક નથી. સ્વરૂપથી ક્ષોભ ઉત્પન્ન કરનારા 4 છે, નામથી 2. કયા? રહસી સંવિદો અને યા હૃદય સ્પૃશ. એકાંતમાં, સંયોગ સમય એકાંતમાં રસ વિહારનું જ્ઞાન કે તદરૂપ ભગવદ વાણી જે હૃદય સ્પર્શી છે, પોતાને એ સાનુકૂળ છે, માત્ર પ્રભુને નહીં. પ્રભુને તો રસનો અનુભવ થાય છે, પણ પોતાને પણ રસનો અનુભવ થાય છે. એ સંયોગમાં સુખના કારણરૂપ, છતાં અત્યારે વિયોગમાં તો ક્ષોભ ઉત્પન્ન કરે છે. આત્મીયતાથી અનુભવ હોય, જો આ ઉદ્ધવજી છે, અલગી રે વાત એક પ્રેમ તણી, અનુભવી તે ઓળખે રે કહેતા ના આવે બની. દયારામભાઈએ એક પદમાં બહુ સુંદર વાત કહી છે. એવું જ એક વાક્ય અહીંયા શાસ્ત્રીજી બહુ સુંદર અને બહુ અર્થ ગંભીર વાક્ય કહી રહ્યા છે. ધ્યાનથી સાંભળવા જેવું, સમજવા જેવું છે. આત્મીયતાથી અનુભવ હોય, ઉત્કટ અંતઃકરણનો ભાવ હોય, આત્મીયતાથી અનુભવ હોય, ઉત્કટ અંતઃકરણનો ભાવ હોય, એને જ એકલતામાં અકળામણ અનુભવાય. રામબાણ વાગ્યા હોય તે જાણે, એને જ એકલતામાં અકળામણ અનુભવાય ને. આ સ્નેહની સ્વાભાવિકતા છે.
સ્નેહનું આ લક્ષણ છે, આ સ્વાભાવિક પ્રક્રિયા સ્નેહમાં ઉદ્ભવે છે. અહીંયા આપણે 10 શ્લોક નું રસપાન પૂર્ણ કર્યું. સુધારું છું આજે હવે અહીંયા વિરામ લઈએ અને પ્રશ્નો જે આવ્યા છે ઘણા વખતથી પેન્ડિંગ છે, એ પ્રશ્નોની ચર્ચા ઉપર કંઈક વિચાર કરીએ. બારમી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી 4 મહિના પહેલાનો પ્રેમીલાબેન પરીખ નામના વૈષ્ણવનો એક પ્રશ્ન છે. બ્રહ્મ સંબંધ અને આત્મનિવેદન આ બેમાં શું ફરક છે? સામાન્ય રીતે આપણે એક જ અર્થમાં બંને શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. બ્રહ્મ સંબંધ મંત્ર પણ કહીએ છીએ અને એને નિવેદન મંત્ર પણ કહીએ છીએ. આ બેમાં શું ફરક? આ વિષય ઉપર એક બહુ જ અર્થપૂર્ણ બ્રહ્મ સંબંધનું સાચું સ્વરૂપ શું છે એના રહસ્યને સમજાવતું એક બહુ સુંદર લેખ, નાનકડો લેખ મને ફેસબુક પરથી મળ્યો છે. પૂજ્યપાદ શ્રી શ્યામ મનોહરજી મહારાજ શ્રીનો લેખ છે. બહુ જ માનનીય, હૃદયમાં ઉતારવા જેવો આ લેખ છે. એટલે આજે આ બેનના પ્રશ્નની જયારે ચર્ચા કરવાની હતી ત્યારે જ મને આ લેખ ફેસબુક પરથી મળ્યો. એટલે મને એમ થયું કે આને આપણે સત્સંગમાં સાથે મળીને સમજવાનો પ્રયત્ન કરીએ. મને એવું લાગે છે કે આ લેખમાં આ પ્રેમીલાબેનનો જે પ્રશ્ન છે બ્રહ્મ સંબંધ અને આત્મનિવેદન, એનું સમાધાન આપોઆપ આવી જશે. જો શાંતિથી ધીમે ધીમે વાંચું છું, એકાગ્ર ચિત્તથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે. એકંદરે બ્રહ્મ સંબંધ મંત્રમાં આત્મજ્ઞાનોપદેશ, આત્મજ્ઞાનનો ઉપદેશ, ભગવત સ્વરૂપ જ્ઞાનોપદેશ, ભગવત સ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ, સમર્પણોપદેશ, સમર્પણનો ઉપદેશ, દાસ્યોપદેશ, દાસ્યનો ઉપદેશ અને સ્નેહોપદેશ, સ્નેહનો ઉપદેશ, આટલા ઉપદેશ આપવામાં આવ્યા છે. પહેલો કહીતો આત્મજ્ઞાનોપદેશ, પોતાની જાતને ઓળખવાનો ઉપદેશ. આપણને આપણી જાત ઓળખાવવામાં આવી. સહસ્ર પરિવત્સર મિતકાલ જાત, આપણે આવા છીએ. હજારો વર્ષોથી ફૂટા પડ્યા છીએ, પણ પ્રભુને મળવાનો જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ એ તિરોહિત થઈ ગયો છે. એટલે એ આત્મજ્ઞાનોપદેશ થયો. આપણી જાતને આપણને ઓળખાવવામાં આવે. પછી ભગવત સ્વરૂપ જ્ઞાનોપદેશ, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે. ભગવતે કૃષ્ણાય ગોપીજન વલ્લભાય,
સમર્પણ કોને કરીએ છીએ? શ્રી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણને. અહીંયા કૃષ્ણ હિતે ચાંશ કલા પુંસક કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભાગવતજીનું વચન. મહાપ્રભુજીએ આજ્ઞા કરી, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ. ભગવાન કૃષ્ણ બ્રહ્મ છે. જે નિસાધન જનો માટે, નિસાધન ભક્તો માટે ભૂતલ પર પ્રત્યા છે, માટે શ્રી ગોપીજન વલ્લભ નામથી ઓળખવામાં આવે. એટલે આ પ્રકારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન બ્રહ્મ સંબંધમાં આપવામાં આવે. પછી સમર્પણનો ઉપદેશ આપવામાં આવે. આત્મના સહ સમર્પયામિ. હું અને મારું કહેવાતું જે કઈ છે એ બધું આત્મા સહિત સમર્પણ કરું છું. આ સમર્પણનો ઉપદેશ આપવામાં આવ્યો. પછી દાસ્યોપદેશ, ભગવાનના દાસ્યનું ઉપદેશ કરવામાં આવ્યો. દાસોહમ, હું દાસ છું. અને છેલ્લે સ્નેહનો ઉપદેશ, તવાસ્મી, તમારો છું. આમ 6 ઉપદેશ અને 5 પ્રકારના ઉપદેશ બ્રહ્મ સંબંધ મંત્રમાં આપવામાં આવે. હવે આની વ્યવહારમાં એને અમલમાં કેવી રીતે મૂકવાના? આપણે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીને તો દંડવત કરીને ઉભા થઈ ગયા. આપણા હાથમાંથી તુલસી દળ લઈને ગુરુદેવે ઠાકોરજીના ચરણમાં સમર્પી દીધા. આપણે દંડવત કરીને ઉભા થઈ ગયા. પણ આ જે કઈ આખો પ્રકાર બ્રહ્મ સંબંધ ની પ્રક્રિયા દરમિયાન થયો, એનું વ્યવહારિક સ્વરૂપ શું, એને અમલમાં કેવી રીતે મૂકવાનું? આજે 5 પ્રકારના ઉપદેશ બ્રહ્મ સંબંધ મંત્રમાં આપવામાં આવ્યા. એની ઉપયોગિતા શું? આ ઉપદેશના સર્વ પાસા ધ્યાનમાં રાખી સેવામાં પ્રવૃત્ત થવાનું છે. આ 5 વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે સેવામાં લાગવાનું. 1-2 પાસા છોડીને સેવા કરવા જઈશું તો કાં તો સેવાનું, કાં તો સેવકનું સ્વરૂપ બદલાઈ જવાનો સંભવ છે. હવે ઉદાહરણ આપીને સમજાવે છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને સમર્પિત હોય પણ દાસ ના હોય, મિત્રતાનો સંબંધ હોય તો મિત્રો એકબીજાને સમર્પિત છે, પણ કોઈ એકબીજાનો દાસ નથી. અથવા દાસ હોય પણ સમર્પિત ના હોય. જેમ કે પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે કોઈનું દાસપણું સ્વીકાર્યું હોય તો દાસ છે પણ એના પ્રત્યે સમર્પિત નથી. સમર્પિત થવું એટલે હું અને મારું સર્વ તારું છે. સમર્પિત થવું એનો આ સીધો સાધો અર્થ. કેવળ આત્મસમર્પણ નો ભાવ હોય તો ભક્તિ થાય પણ સેવા ન પણ થાય. દાસ્ય ભાવ હોય તો સેવા થાય અને ભક્તિ ન પણ થાય.
આત્મસમર્પણનો ભાવ છે, બધું સોંપી દીધું. એ ભક્તિનો પ્રકાર થયો, કારણ કે આત્મનિવેદન નવધા ભક્તિમાં 9મી ભક્તિ છે. પણ એનું જે વ્યવહારિક સ્વરૂપ છે અને અમલમાં જેના દ્વારા મૂકવામાં આવે છે એ સેવા ન પણ થાય. અને કેવળ દાસ્ય ભાવ હોય, સમર્પણનો ભાવ ના હોય તો સેવા થાય અને ભક્તિ ન પણ થાય. આવા ઉદાહરણો આપણને જોવા મળતા હોય છે. સેવા યંત્રવત ચાલે છે, પણ એમાં ભક્તિ નથી, કારણ કે કેવળ દાસ્ય ભાવ છે. પ્રભુ સાથે બીજા કોઈ સંબંધનો વિચાર પણ નથી. ચાલો પછી કેવળ સ્નેહોપદેશને લક્ષ્યમાં રાખીએ. પ્રભુને સ્નેહ કરવાના ઉપદેશને લક્ષ્યમાં રાખીએ તો એમાં ભક્તિનો સ્કોપ હોય પણ ખરો અને ન પણ હોય. કારણ કે ભક્તિ મહાપ્રભુજીએ નારદ પાંચરાત્રની જે વ્યાખ્યા આપી એમાં પૂર્વ શરત છે મહાત્મ્ય જ્ઞાન. એટલે સ્નેહોપદેશને ધ્યાનમાં રાખીએ તો એમાં ભક્તિ એટલે જે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક એનો સ્કોપ હોય પણ ખરો અને ના પણ. ત્યાં ઉદાહરણ આપ્યું, કન્યા પતિને આત્મસમર્પણ કરે તો જરૂરી નથી કે દાસી બની જાય. એ અર્ધાંગીની બનીને પણ રહે, સમાન અધિકાર હોય. સેવા માર્ગમાં વાળવા માટે આત્મસમર્પણનો ભાવ બહુ સહાયક નહીં થાય. તેથી દાસ્ય ભાવનો ઉપદેશ જરૂરી છે. કેવળ આત્મસમર્પણ એટલું ઉપયોગી નહીં થાય, દાસ્ય ભાવ પણ જરૂરી છે. શ્રી મહાપ્રભુજીને સેવા માર્ગ કર્મ માર્ગ રૂપે નથી કરવો, પણ ભક્તિ માર્ગ રૂપે કરવો છે. માટે આત્મસમર્પણની સાથે દાસ્યનો ભાવ સાથે હોવો જરૂરી છે. હવે બીજી વાત, સમર્પણના કારણે મેં બધું સોંપી દીધું, હવે મારું કઈ છે નહીં, બધું ભગવાનનું છે, હું ભગવાનનો છું. ખોટી નિશ્ચિંતતા ના આવી જાય કે સૈયા ભય કોતવાલા ડર કાયકા. એ માટે એને બેલેન્સ કરવા માટે દાસ્ય ભાવનો ઉપદેશ કરવામાં આવ્યો છે. સોંપી દીધું એનો અર્થ મનમાની કરવાનો પરવાનો નથી મળતો. દાસ્ય ભાવ સાથે જરૂરી છે. દાસપણું ભારરૂપ ના લાગે અને દાસ્ય ભાવ પણ પાછો ભારરૂપ ના બને, વૈતરા જેવું ના લાગે, મજૂરી જેવું ના લાગે. તે માટે છેલ્લે પંચાક્ષરમાં સ્નેહનો ઉપદેશ છે. તમારો છું માટે તમને સમર્પણ કર્યું છે, માટે તમારો દાસ છું. જેના પર સ્નેહ હોય ને એની ગુલામી પણ પ્રિય લાગે છે. કેટલી સુંદર વાત કહી. જેના પર સ્નેહ હોય એની ગુલામી પણ પ્રિય લાગે છે. ટૂંકમાં બ્રહ્મ સંબંધ મંત્રમાં આત્મજ્ઞાનોપદેશ સેવામાં ઉપયોગી દૈન્યનું ભાન કરાવવા માટે, જે દૈન્ય સેવામાં ઉપયોગી છે એનું ભાન કરાવવા માટે પોતાના આત્માને ઓળખાવવામાં આવે, પોતાની જાતને ઓળખાવવામાં આવે કે આપણે કેવા છીએ. અંશ છીએ, પ્રભુ અંશી છે. એ અંશીથી અંશ હજારો વર્ષોથી વિખૂટો પડેલો છે. આ આપણું સેવામાં દૈન્ય જરૂરી છે, એને માટે આ ભાન આપણી જાતમાં આપણને કરાવવામાં આવે. ભગવત મહાત્મ્ય જ્ઞાનોપદેશ, ભગવતે કૃષ્ણાય ગોપીજન વલ્લભાય, એ ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં. જેની સેવા કરીએ છીએ એ કોણ છે એ સમજાય.
ભક્તિનો જે પૂર્વ શરત છે મહાત્મ્ય જ્ઞાન, એ આનાથી સિદ્ધ થાય. સમર્પણનો ઉપદેશ, સમર્પયામી, આ દૈન્યના એન્ટીડોઝ તરીકે છે. મારી જે કઈ ઉણપ હતી એ કાઢવા, જે કઈ મારું છે એ તને સમર્પિત કરું છું. જયારે સમર્પણ કરું છું, દેહનું, ઇન્દ્રિયનું, પ્રાણનું, અંતઃકરણનું, આત્માનું, ઘરનું, પરિવારનું, આ બધામાં જે જે ઉણપો છે, જે દોષો છે, એ બધા સાથે તને સમર્પણ કરું છું. જેમ ગંગાના પવિત્ર જળમાં ગંદુ જળ મળીને પણ ખુદ ગંગાજળ બની જાય છે, એમ જીવની સર્વ ઈચ્છા, વાસના સેવાના પ્રવાહમાં વળીને ભગવાનમય થઈ જાય છે. દૈન્ય, હીનતાનો ભાવ ન લાવે. મારું તો કઈ, મારામાં કઈ નથી, હું તો આવો છું, ને હો પટિકલ કોઠીકો, ને હો મોસમ કોણ કલ કામી, અને આ બધું જેમ સુરદાસજીએ શરણે આવતા પહેલા ગાયું, એ ના આવે માટે એના એન્ટીડોઝ તરીકે સમર્પણનો ઉપદેશ છે કે આ જે કઈ છે સ્વીકારું છું કે મારામાં બધી ઉણપો છે, પણ એ બધું હું તને સમર્પિત કરું છું. સર્વદોષ નિવૃત્તિ રહી, અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. એટલે ત્યાર પછી જીવની સર્વ ઈચ્છા, વાસના પણ સેવાના પ્રવાહમાં વળીને ભગવાનમય થઈ જાય છે. અને દાસ્યોપદેશ, દાસ છું એવું જે પંચાક્ષરમાં કહેવામાં, પંચાક્ષરના પહેલા એ સેવામાં પ્રવૃત્ત કરવા માટે, કારણ કે દાસનો સ્વાભાવિક ધર્મ છે સ્વાધીન સેવા. અને છેલ્લે સ્નેહોપદેશ, સેવાને ભક્તિ રૂપે વિકસાવવા માટે. સેવા ભારરૂપ ના બને, સેવા કેવલ કર્મકાંડ ના બને, પોતાના સેવ્ય સાથેનો તવાસ્મી કહીએ છે, હું તારો છું. 1-to-1 રિલેશનશીપ આપણા સેવ્ય સાથે આપણે સ્થાપિત કરવાની છે. એ સ્નેહનો સંબંધ આપણા સેવ્ય સાથે બંધાય, વિકસિત થાય અને ફલિત થાય, એને માટે સ્નેહનો ઉપદેશ છેલ્લે હું તારો છું એમ કહીને કરવામાં, એ સેવાને ભક્તિ રૂપે વિકસાવવા માટે. આમ આ એક નાના સરખા ગ્રંથ, આ લેખમાં શ્રી શ્યામાનંદજી મહારાજ શ્રી આખો આત્મ નિવેદન અથવા બ્રહ્મ સંબંધ, એનું જે રહસ્ય છે, એનું જે અર્થ છે, એ આપણને અહીંયા સમજાયું. ઉદાહરું છું, પ્રેમીલાબેનને પણ આનાથી એમના પ્રશ્નનું સમાધાન અવશ્ય પ્રાપ્ત થયું હશે. એમનો બીજો પ્રશ્ન છે, પૂજ્યપાદ સરકારશ્રીના નામોનો અર્થ વિસ્તાર. આપ સૌને યાદ હશે કદાચ ગયા વર્ષે લગભગ મે-જૂન મહિનામાં સરકારશ્રીના 84 નામો આપ શ્રી આ દાસના જીવના હૃદયમાં વિરાજીને પ્રગટ કરાવેલા. એ પીડીએફ ફોર્મમાં ગ્રુપમાં બધાની સાથે શેર કર્યા છે. જેટલા વૈષ્ણવે વાંચ્યા હશે એમાંના એક આ વૈષ્ણવ છે પ્રેમીલાબેન, એમણે વાંચ્યા, પણ એમને એમ થયું કે હજી એ નામોને વિસ્તારથી સમજાવવામાં આવે તો વધારે આપશ્રીના સ્વરૂપને સમજવામાં સહાયરૂપ થાય, એટલે એમણે આ સૂચન કર્યું છે. હવે એને માટે ક્રમ અલગથી ચાલુ કરવો પડે, અને આપ સૌની જો અનુમતિ હોય, ઈચ્છા હોય તો આવતા અઠવાડિયાથી એ ક્રમ ચાલુ કરીશું. દર અઠવાડિયે પ્રશ્નોની ચર્ચાની સાથે સાથે બે ચાર નામોનું
ક્રમ લઈશું અને એના દ્વારા આપશ્રીના અલૌકિક ચરિત્રને, આપશ્રીના દિવ્ય ગુણોને, આપશ્રીની જે લોકોત્તર મહાનતા છે, આપશ્રીનું જે અલૌકિક સ્વરૂપ છે, એને આપશ્રીની કૃપાથી આપણા અધિકાર અનુસાર સમજવાનો ઉપક્રમ આપણે શરૂ કરી શકીએ. આપ સૌની ઈચ્છા અને અનુમતિ હોય તો જણાવજો, તો આવતા અઠવાડિયાથી એ પ્રકારે આપણે ચાલુ કરીશું. બહુ સુંદર સતીશ કાકા. બહુ સુંદર. અને જે રીતે પૂર્વમાં આપણે તો ચર્ચા થઈ છે, જે પ્રભુએ આપણી હૃદયમાં બિરાજીને ભાવ પ્રગટ કરાયા છે, તો વૈષ્ણવોને એ ભાવો પણ જે છે જો અને સરકારશ્રીના સ્વરૂપ વિસ્તારમાં થોડું લેજો. આપશ્રીના તિરોધાન પછી આપણે 2 અઠવાડિયા આપશ્રીના ગુણાનુવાદનો ક્રમ લીધો તો આપશ્રી હૃદયમાં બિરાજી ગુણાનુવાદ કરાવ્યા અને પોતે જ અંગીકાર કર્યા. એ વખતે પણ આપણને એવી જ આનંદની અનુભૂતિ થઈ હતી અને આપશ્રીના સ્વરૂપની જે મહાનતા છે એની કંઈક આછી પાતળી ઝાંખી આપણને થઈ હતી. એ જ પ્રકારે આપણે ગ્રુપમાં ફરીથી મોકલજો. સારું, આવતા અઠવાડિયે ક્રમ શરૂ કરતા પહેલા મોકલી દઈશ. વાંચજો તો પછી જયારે ચર્ચા કરીશું ત્યારે વધારે આનંદ આવશે. એક કામ કરો ને, સરકારશ્રીનો જન્મદિવસ આવે છે, એ જ દિવસે સત્સંગનો ક્રમ પણ એ જ દિવસે થશે, બરાબર છે? તો એ જ દિવસથી ક્રમની શરૂઆત કરજો. ના, 20મીએ તો શનિવાર આવશે. 20 તારીખ છે. હા, 21 તારીખ છે. હા, 20મીએ જન્મદિવસ છે અને 21મીએ સન્ડે આવશે. બરાબર, બહુ સરસ. કારણ કે આમે આવતા અઠવાડિયે તો સત્સંગ થવાનો નથી થવાનો. ઉત્તરાયણ છે એટલે નહીં થાય. હા, ઉત્તરાયણને લીધે નહીં થાય, એટલે આવતા અઠવાડિયે થવાનો નથી. હવે ફરી જયારે મળીશું ત્યારે આપણા ક્રમમાં સરકારશ્રીના નામોનો અર્થ વિસ્તાર પણ આપણે સામેલ કરીને એ ક્રમ પણ ચાલુ કરીશું. ચાલો, બહુ સરસ. બહુ સરસ. 6 મિનિટ રહી છે હવે. એટલાનો ટાઈમ પૂરો થઈ ગયો. હા. उम्रे दराज मांग कर लाए थे 4 दिन 2 आरज़ू में कट गए तो इंतजार क्या सरकार 6 મિનિટ રહી છે. 6 મિનિટ 6 મિનિટ 6 મિનિટ રહી. હા, સરકારશ્રીના ચરણોમાં બેસતા હતા તો 2 કલાક આવી રીતે જ પતી જતા હતા. ખબર નથી પડતી કે 2 કલાક થઈ ગયા. યાદ છે ને કે ભૂલી ગયા? એમ ઘડિયાળની અમે જોયું તો બેવું થાય કે આ 2 કલાક થઈ ગયા. એ તો જયારે પેલા ખવાસ ભોજન ની ખબર કરવા આવે ત્યારે ખબર પડતી હતી. અને આપસી ઘણી વાર સામેથી આજ્ઞા કરીને બેસાડતા હતા, બેઠો બેઠો, કોઈ જલ્દી નહીં. અરે સરકારશ્રી અને અમ્માજી બે એમ. દેહી નો દિવસાગત એવી પોતાના ચરણોમાં બેસવાનું જે સૌભાગ્ય મળ્યું એ જીવનનું મોટામાં મોટું ભાતું છે. સાચી વાત છે. પણ આ બેનના હૃદયમાં બિરાજીને એમણે જ આ પ્રેરણા કરી કે આ એમના નામોનો અર્થ વિસ્તાર બધા સાથે મળીને કરીએ. પૂર્વમાં પણ આપણે આ વાતની ચર્ચા થઈ હતી. ભગવતીના હૃદયમાં બસ એનું પ્રમાણ છે. ચોક્કસ વળી. 4 મિનિટ રહી હવે. આશરે બદલે એક નાનો પ્રશ્ન છે. જતીપુરામાં શ્રી ગિરિરાજજી સાથે બીજી શિલાનું સ્વરૂપ શેનું છે? મુખારવિંદની બાજુમાં એક બીજું જે શિલાદેવના દર્શન થાય છે એ દાઉજીનું સ્વરૂપ છે. મારા ખ્યાલ પ્રમાણે, જ્યાં સુધી મને જાણકારી છે, ઘણા વર્ષો પહેલા પૂર્વમાં આ સ્વરૂપ નહોતું. કેવલ એક જ મુખારવિંદ, ઠાકોરજીનું મુખારવિંદ બિરાજમાન હતું અને એનું જ પૂજન વગેરેનો ક્રમ ચાલતો હતો. આ સ્વરૂપ દાઉજીનું જે છે એ પછીથી પ્રગટ થયું છે એવી મારી સમજ છે.
અને અત્યારે જે પૂજનનો ક્રમ ચાલે છે એમાં ઠાકોરજીના જે મુખ્ય મુખારવિંદ છે, ઠાકોરજીનું મુખારવિંદ છે, એની સાથે સાથે આ જે દાઉજીનું મુખારવિંદ છે એનું પણ પૂજન વૈષ્ણવો કરે છે. બે ભાઈઓ પૂજ્યપાદ સરકારશ્રીએ ફરી આજે સરકારશ્રીના ગુણાનુવાદનો અવસર મળ્યો છે. પૂજ્યપાદ સરકારશ્રીએ હળદર સ્તવન અને હળદર યુગલ ગીતિકા નામના 2 સ્તોત્રોમાં ભગવતીના પ્રમાણ આપીને બંને ભાઈઓના સ્વરૂપમાં કોઈ ભેદ નથી એ બહુ સુંદર રીતે પ્રતિપાદિત કરીને આપણને સમજાવ્યું છે. આ મર્યાદાનું સ્વરૂપ છે ને આ પુષ્ટિનું સ્વરૂપ છે. આવા બધા વિભાગ, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ આપણી સંકુચિતતાને કારણે આપણે ઉભા કર્યા છે. ઉભય સ્વરૂપો પુરુષોત્તમ જ છે. શ્રી દાઉજીમાં પુરુષોત્તમનો નિત્ય આવેશ છે. જો દાઉજીમાં પુરુષોત્તમત્વ ના હોય તો પુષ્ટિ માર્ગમાં જ્યાં પુરુષોત્તમની સેવા થાય છે ત્યાં દાઉજીની સેવા કઈ રીતે થાય? અને એ પણ દાઉજીના શ્યામ સ્વરૂપ જ પુષ્ટિ માર્ગમાં સેવાય છે, કારણ કે નિત્ય આવેશ પ્રભુનો દાઉજીમાં વિરાજમાન છે અને પ્રભુ શ્યામ છે માટે એ આવેશના કારણે દાઉજી ગૌર હોવા છતાં શ્યામ સ્વરૂપે દર્શન આપે છે અને એ શ્યામ સ્વરૂપે બિરાજતા દાઉજી જ પુષ્ટિ માર્ગમાં સેવ્ય છે. અને જો દાઉજીમાં અને ઠાકોરજીના સ્વરૂપમાં કોઈ અંતર હોય તો જ્યાં જ્યાં બંને ભાઈઓ દાઉજી અને ગોવર્ધનનાથજી બિરાજે છે ત્યાં બંને ભાઈઓ એક જ ગાદી ઉપર એક સાથે કેવી રીતે બિરાજે? સતીશ કાકા 2 મિનિટ રહી. ચાલો તો આશ્રયપદ કરી ચરણ કેરો ભરોસો દળૈન ચરણ કેરો જીવન ચંદ ચટાવીન કબ જગ માજે અંધેરો ભરોસો દળૈન ચરણ કેરો કાદન और नहीं अकली में दासों होत निवेरो तूरे का कहे दिव्य दया